મિત્રો, આજે આપણે સ્વાસ્થ્યની એવી ઘણી વાતો જાણવાના છીએ કે જેનાથી આપણે બધા અજાણ છીએ. ત્યાંથી આપણે સ્વાસ્થ્ય જીવનમાં ઘણું બધું નુકસાન થતું હોય છે. તો ચાલો જાણીએ. એ પહેલાં આ વિડીયોમાં જે લોકો નવા હોય એ લોકો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. 1. જો તમને જમ્યા પછી ભારેપણું લાગે છે તો કાળું મીઠું અને લીંબુ ભેળવીને ગરમ પાણી પીવો, તમને આરામ મળશે. 2. પાણીમાં થોડા બ્લેકિંગ સોડા નાખી સ્ટીલના વાસણ ધોવાથી વાસણ ચમકીલા થાય છે. 3. કાંદાના રસમાં મધ ભેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે. 4. દૂધ સાથે વાસી રોટલી ખાવાથી મગજ તેજ થાય છે. તેનું થોડું ગરમ કરીને દાંતની વચ્ચે જે કીડા લાગેલા હોય છે ત્યાં રાખવાથી દાંતના કીડા મરી જાય છે. 5. લકવા થતા દર્દીના નાકમાં દેશી ગાયનું ઘી નાખવાથી લકવા 15 મિનિટમાં ઠીક થઈ જાય છે. 6. જો તમને ઓછું સાંભળવા લાગતું હોય તો તમારી આંગળી પર નાળિયેરનું તેલ લગાવો અને કાનમાં ઘસો, તમને સાંભળવા લાગશે. 7. બાજરીના રોટલાનું છાશ સાથે સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે, પણ એનો સ્વભાવ ગરમ હોય છે, તેથી ઉનાળામાં તેનું સેવન ન કરો. 8. લાકડાના કાંસકાનો ઉપયોગ કરો, એનાથી વાળ તૂટવા ઓછા થશે અને મજબૂત રહેશે. 9. વરિયાળી દૂધમાં ભેળવીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. 10. ગરમ કોફી પીવાથી જીભ દાઝી જાય તો જીભ પર ચપટી સાકર રાખો. 11. લસણનો 15 થી 20 ટીપા રસ શરબતમાં ભેળવી દિવસમાં 4 કલાકને અંતરે પીવાથી મોટી ઉધરસ મટે છે. 12. ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી સફેદ વાળ કાળા થાય છે. તેને લગાવવાથી વાળની સફેદી તો ઓછી થશે, સાથે સાથે વાળ પણ ચમકદાર બનશે. 13. જલેબી ગરમ દૂધ સાથે ખાવાથી કમર દર્દ, થાક, શરદી જેવા દર્દમાં આરામ મળે છે. 14. શક્ય હોય તો જમ્યા પછી થોડો આરામ કરો, તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. 15. જે સ્ત્રીઓ સવારે ઉઠીને સૌ પહેલાં લીંબુ પાણીનો ઉપયોગ કરે છે એ એને માટે લાભદાયી છે, કારણ કે લીંબુમાં વિટામિન સી હોય છે જે ચામડીને ચમક પ્રદાન કરવા માટે સહાય કરે છે.